હેલો, આપણી સાથે છે આર્યનભાઈનો આજે 6ઠ્ઠો દિવસ છે. જોઈએ આપણે આજે આર્યનભાઈ કેવી ગાડી ચલાવે છે. આર્યનભાઈ, તમને ગાડી ચલાવવામાં ડર લાગે છે? હવે પહેલા લાગતો તો પણ હવે નથી લાગતો. ઓકે, તમને ટ્રેનિંગ કેવી લાગી આર્યનભાઈ? મસ્ત લાગી. ઓકે, અત્યારે તમે ગાડી ચલાવો છો, જાતે જ ચલાવો છો ને કે હા, યસ હું જાતે જ ચલાવું છું. કંટ્રોલ અમે કરીએ છીએ કે તમે કરો છો? હું જ કરું છું બધું કંટ્રોલ. ઓકે, સરસ. આર્યનભાઈને ગાડી જો આવી જ રીતે તમારે પણ કાર શીખવી હોય, સેફટી અને સિક્યુરિટી સાથે ડર રાખ્યા વગર, તો જરૂર અમારી મુલાકાત લ્યો ને અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવા અવનવા વિડીયો આવ્યા કરે. આર્યનભાઈ, આગળ હવે બમ્પ આવે છે તો આપણે શું કરવાનું થશે? આગળ બમ્પ આવે છે તો પહેલા તો આપણે ક્લચ દબાવશું અને પછી બ્રેક દબાવશું ધીમે ધીમે, અને પછી સેકન્ડ ગિયર પાડશું આપણે. ઓકે આર્યનભાઈ, 20ની સ્પીડ હોય તો કયો ગિયર આવે? 20ની સ્પીડે ગિયર હોય તો બીજો ગિયર આવે. ઓકે, 30ની સ્પીડે કયો આવે? ત્રીજો ગિયર આવે. ઓકે, 40ની સ્પીડે? ચોથો ગિયર આવે. 50ની સ્પીડે? પાંચમો ગિયર આવે. ઓકે, અને પહેલો ગિયર ક્યારે આવે? પહેલો ગિયર જ્યારે ઊભી રહેવાની હોય ગાડી, કે બહુ બ્રેક લાગી ગઈ હોય ગાડી, જેમ કે ઊભી જ રહી ગઈ હોય, ત્યારે પહેલો ગિયર લઈ શકીએ. ઓકે, ચાલો આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે. ઓકે, ચાલો પાછી બ્રેક કરવાની અને ગિયર કયો આવશે? બીજો ગિયર આવશે. ઓકે ઓકે, ચાલો ક્લચ છોડો. આર્યનભાઈ, આ બાજુ સ્ટેરિંગ, આપણી ગાડી લેફ્ટ સાઈડની લાઈનમાં જાય એટલું સ્ટેરિંગ ફેરવવાનું થશે. ચલો ફેરવો સ્ટેરિંગ આ બાજુ સર્વિસ રોડમાં. છોડો, સીધું કરો. કઈ તરફ? ચાલો ક્લચ છોડો, સીધું જ જવાનું છે આપણે. ચલો લીવર આપો થોડું. ચલો ત્રીજો ગિયર લઈ લો, પાછો થર્ડ. આર્યનભાઈ, સર્વિસ રોડ હોય તો સર્વિસ રોડમાં આપણે કાર ક્યાં ચલાવવાની હોય? લેફ્ટ સાઈડમાં ચલાવવાની હોય, સર્વિસ રોડ ઉપર. ઓકે, સર્વિસ રોડમાં લેફ્ટ સાઈડ શું કામ ચલાવવાની હોય? કારણ કે સામેથી વાહન રોંગ સાઈડમાં આવતું હોય, બરાબર? એટલે આપણે લેફ્ટ સાઈડ જ ચલાવવાની થાય સર્વિસ રોડમાં. ચાલો ક્લચ છોડો, લીવર આપો.
પાછું લેફ્ટ સાઈડ વળવાનું છે. ગિયર કયો આવશે આર્યનભાઈ? સેકન્ડ ગિયર આવશે. ઓકે. બ્રેક મૂકી દો. ઓકે, કરી નાખો સીધું સ્ટેરિંગ, ક્લચ છોડો. ટર્ન કમ્પ્લીટ લાગ્યો ને આર્યનભાઈ? હા, યસ. ઓકે. પહેલા નહોતો લાગતો પણ હવે લાગવા માંડ્યો છે. ઓકે. પહેલા દિક્કત આવતી કે વળવામાં કે કેવી રીતના સ્ટેરિંગ ફેરવવું, પણ હવે એ નથી લાગતું. ચલો થર્ડ ગિયર લેવાનો છે. ઓકે.